से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ पीयूष दवे श्री सनफ्लावर विद्यालय खोरड़ियाद में आपનું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, આજે આપણે ધોરણ 10ની અંદર આની પહેલાંના લેક્ચરમાં જે બધા જ આપણે ટેન્સ વિશે ચર્ચા કરેલી છે, એટલે કે ધોરણ 10ની અંદર જેટલા ટેન્સ હતા એ બધા વિશે આપણે વિગતવાર ચર્ચા કરેલી છે। આજે આપણે ધોરણ 10ની અંદર એક કાર્ડને આધારિત એક એવો ટૉપિક છે જે પરીક્ષામાં ખૂબ જ મહત્ત્વનો છે। આજે આપણે ધોરણ 10માં એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલાં આપણે એની ચર્ચા કરશું કે જે એક્ઝામમાં ડુ એઝ ડાયરેક્ટેડ નામનો ટોપિક સેક્શન ડીની અંદર ક્વેશ્ચન નંબર 50 એન્ડ 51 એટલે કે 50 અને 51માં જે માર્ક્સ 4નો પૂછાયો છે। જે ડુએસ ડાયરેક્ટેડ નામનો ટોપિક છે કે જેને આપણે ગુજરાતીમાં માંગ્યા મુજબ ફેરફાર કરો એવું એનું ટ્રાન્સલેશન થાય છે। ડુએસ ડાયરેક્ટેડ એટલે માંગ્યા મુજબ ફેરફાર કરો। જે સેક્શન ડીમાં, હજી વિદ્યાર્થી મિત્રો રિપીટ કરજો, સેક્શન ડીમાં ક્વેશ્ચન નંબર 50, 51 જે 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે, એમાં 2 પેરેગ્રાફ જુદા જુદા પૂછાય છે। આજે આપણે એના વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો જે ડુએસ ડાયરેક્ટેડ નામનો ટોપિક છે એની અંદર મુખ્યત્વે આ જે 4 ટોપિક છે એ જ ટોપિક પૂછાય છે। અહીંયા જે ટોપિક આપેલા છે એમાંથી કોઈ પણ 2 ટોપિકના 2 પેરેગ્રાફ પૂછાય છે। આપણી એક્ઝામમાં 2 પેરેગ્રાફ, 1 પેરેગ્રાફ 2 માર્કનો, બીજા 4 માર્કના 2 પેરેગ્રાફ પૂછાય છે। એમાં સૌથી ફર્સ્ટ જે ટોપિક છે ચેન્જિંગ ધ ટેન્સ કે કાર્ડમાં ફેરફાર કરો। આ જેટલા ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, હજી રિપીટ કરું છું, આ બધા જ ટોપિક મુખ્યત્વે કાર્ડને આધારિત છે। એટલા માટે આપણે બધા જ કાર્ડ કમ્પ્લીટ કર્યા છે, એટલા માટે એના અનુસંધાને એની ઉપર જે ટોપિક છે એની ચર્ચા કરીએ છીએ। તો એમાં સૌથી પહેલાં છે ચેન્જિંગ ધ ટેન્સ એટલે કે કાર્ડમાં ફેરફાર કરો, એક આ ટોપિક પૂછાય છે જે કાર્ડ આધારિત છે। એના પછી છે ચેન્જિંગ ધ પર્સન અથવા ચેન્જિંગ ધ જેન્ડર, એવું આપણે કહી શકીએ। ચેન્જિંગ ધ પર્સનમાં શું હોય છે કે જે આખો પેરેગ્રાફ આપેલો હોય છે એમાં જે કરતા હોય છે એમાં ફેરફાર કરવાનો હોય છે। આપણે અહીંયા એવું પણ કહી શકીએ કે ઇન્સ્ટેડ ઓફ, તમે 9થમાં એટલે કે 9મા ધોરણમાં તમે આવા પેરેગ્રાફ સોલ્વ કરી દીધેલા છે કે વાક્યની શરૂઆતમાં મિસ્ટર પટેલ આપેલું હોય તો એની જગ્યાએ મિસિસ પટેલ ફેરવવાનું, વાક્યની શરૂઆતમાં એટલે કે કર્તાની જગ્યાએ રોનક આપેલું હોય તો એની જગ્યાએ રાધા લખવાનું હોય છે। તો એ બધા જ જે ટોપિક છે ચેન્જિંગ ધ પર્સનમાં આવે છે। ત્યાર પછીનો જે ટોપિક છે ચેન્જિંગ ધ વોઇસ એટલે કે એક્ટિવ પેસિવ, જે આપણે બધા જ કાર્ડ શીખ્યા છે, બધા જ કાર્ડની અંદર આપણે ટોટલી જે 5 વાક્ય રચના સમજેલા છીએ એને આધારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના વાક્ય ઓલરેડી આપણે શીખી ગયા છીએ। તો અહીંયા 10થમાં તમારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનો એક પેરેગ્રાફ પૂછાય છે કે જેમાં સેન્ટેન્સ જ આપેલા હોય છે, તો એ એક ટોપિક પૂછાય છે। ત્યાર પછીનો જે ચેન્જિંગ ધ નંબર એટલે કે પેરેગ્રાફ આપેલો હોય એ પેરેગ્રાફ સિંગ્યુલર એટલે કે એક વચનમાં હોય તો બહુવચનમાં ફેરવવાનો હોય, બહુવચન હોય તો એક વચનમાં ફેરવવાનો હોય। તો જે ડુએસ ડાયરેક્ટેડ મેઇન ટોપિક છે એમાં આ મુખ્યત્વે જે 4 ટોપિક છે એ 4 ટોપિકની અંદરથી કોઈ પણ 2 ટોપિક પરીક્ષામાં પૂછાય છે। હવે કયા પૂછાય છે? સૌથી મહત્ત્વની વસ્તુ વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગે ચેન્જિંગ ધ ટેન્સ અને ચેન્જિંગ ધ વોઇસ, આ 2ના પેરેગ્રાફ એક્ઝામમાં મોટે ભાગે પૂછાય છે। એનો મતલબ એવો નથી કે પર્સન અને નંબરના પૂછાતા નથી, આપણે બધા જ સોલ્વ કરવાના છે, પણ એક્ઝામમાં મોટે ભાગે અત્યાર સુધી બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય તો ટેન્સ છે અને વોઇસ છે, અને એના પછીની જો ચર્ચા કરીએ તો એ છે પર્સન। તો વિદ્યાર્થી મિત્રો, આ જે 4 ટોપિક છે એ 4 ટોપિક આપણી પરીક્ષામાં પૂછાય છે। 4માંથી કોઈ પણ 2 પેરેગ્રાફ પૂછાય છે, એક પેરેગ્રાફનો 2 માર્ક હોય છે, એ રીતે 4 માર્કનો પેરેગ્રાફ પૂછાય છે। તો આજે આપણે સૌથી પહેલાં આ જે 4 ટોપિક છે એ 4 ટોપિકમાંથી જે ચેન્જિંગ ધ ટેન્સ છે આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। હવે તમારી એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જે એક પેરેગ્રાફ આપેલો છે એ ટાઈપનો પેરેગ્રાફ પૂછાય છે। અને સૌથી મહત્ત્વની વસ્તુ શું છે, કાઉન્સમાં એટલે કે નીચે બિગિન લાઇક ધીસ આવું ઇન્સ્ટ્રક્શન આપેલું હોય છે।
જો વિદ્યાર્થી મિત્રો આપણને એવું આપેલું હોય ને કે ચેન્જ ઇનટુ ધ પાસ્ટ ટેન્સ, ઉદાહરણ તરીકે ચેન્જ ઇનટુ ધ સિમ્પલ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ચેન્જ ઇનટુ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ટૂંકમાં આપણને કાર્ડનું નામ આપેલું હોય તો આમના માટે બેનિફિટ છે. પણ એક્ઝામમાં એવું ઇન્સ્ટ્રક્શન આપેલું હોતું નથી. આવું આપેલું હોય છે બિગિન લાઇક ધીસ, એટલે કે આ પ્રમાણે શરૂઆત કરો. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને આપણે ઓળખવાનું છે અને પછી આપણે જજ કરીને એને જે સૂચના આપેલી છે એ પ્રમાણે ફેરવવાનું છે. અત્યારે તો આપણને ખબર છે કાર્ડમાં ફેરફાર કરી આપણે એના જ પેરેગ્રાફ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, પણ પરીક્ષામાં આ બધા જ ટોપિક ભેગા આવે છે તો ત્યારે આપણે ઓળખવું પડે છે કે આ પેરેગ્રાફને આપણે ટેન્સમાં ફેરવવાનો છે, પેસિવમાં ફેરવવાનો છે, સિંગ્યુલરમાંથી પ્લુરલમાં ફેરવવાનો છે કે ભાઈ પર્સનમાં ફેરવવાનો છે. તો એનો આધાર શું છે? બિગિન લાઇક ધીસ પછીનું જે સેન્ટેન્સ છે એ એનો મુખ્યત્વે આધાર છે. તો આજે આપણે એ શીખવાનું છે કે ચેન્જિંગ ધ ટેન્સ નામનો પેરેગ્રાફ પૂછાય છે તો આપણે કઈ રીતે સરળતાથી ઓળખી શકીએ. તો હવે આપણે પેરેગ્રાફની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે જ્યારે પણ એક્ઝામમાં પેરેગ્રાફ આપેલો હોય તો જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું હોય છે, કારણ કે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ અહીં આપેલું હોય છે, એમાં થોડો ઘણો ડિફરન્સ ક્રિએટ કરીને. તો આપણા માટે જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ અને અહીંયા બિગિન લાઇક ધીસ, આ બેમાં શું ડિફરન્સ છે, કયા શબ્દમાં ફેરફાર થયો, શું ચેન્જ થયો, એ આપણા માટે મહત્ત્વનું સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મહત્ત્વનું શું થયું કે તમારે જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ સરળતાથી સમજી લેવાનું છે. અને એની પહેલાં તમારે વાક્યમાં આપેલું કર્તા, ક્રિયાપદ અને કર્મ આ ત્રણ સમજી લેવાનું, કારણ કે આપણે ચેન્જિંગ ધ ટેન્સ પછી આગળ જે ટોપિક આવે છે એમાં આ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે. કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે અને કર્મ કોણ છે. તો હવે આપણે આ પેરેગ્રાફ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો સમજો, આ ફર્સ્ટ સેન્ટેન્સ અને અહીંયા જે આપેલું છે એમાં શું ડિફરન્સ છે એ જ આપણે જોવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ છે ઇટ ઇઝ રેનિંગ હેવીલી. તો સૌથી પહેલાં આપણે આ જે વાક્ય છે એમાં કયો કાર્ડ આપેલો છે એ ઓળખવાનું છે, જે આપણે ઓલરેડી કાલ સમજી ગયા છીએ. તો અહીંયા કાર્ડ સમજવા માટે ઇઝ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કયો કાર્ડ છે વિદ્યાર્થી મિત્રો? ચાલુ વર્તમાન કાળ. કારણ કે ચાલુ વર્તમાન ક્યારે ગણાય? એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આપણને અહીંયા ખબર પડી ગઈ કે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. ત્યાર પછી જોવાનું આ સેન્ટેન્સ અને આપેલા સેન્ટેન્સમાં શું ફેરફાર છે. તો સૌથી પહેલાં આ જે કર્તાની જગ્યાએ ઈટ આપેલું છે તો આમાં પણ ઈટ છે, એટલે કે કર્તામાં કોઈ ફેરફાર છે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા ઇઝ આપેલું છે, જ્યારે અહીંયા શું છે? વોઝ. એટલે પહેલો ડિફરન્સ શું ક્લિયર થયો? અહીંયા ઇઝની જગ્યાએ વોઝ. પછી આપણે આગળ ચર્ચા કરીએ તો રેનિંગ અહીં પણ આપેલું છે અને રેનિંગ અહીં પણ આપેલું છે, તો રેનિંગમાં કોઈ ફેરફાર નથી. તો વિદ્યાર્થી મિત્રો, ડિફરન્સ ક્યાં ક્રિએટ થયો? અહીંયા એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, જ્યારે અહીંયા વોઝવેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એટલે મતલબ શું થયો? આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, જ્યારે આ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. કઈ રીતે ખબર પડે? વોઝ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આ ડિફરન્સ છે, અહીંયા ઇઝ પ્લસ આઈએનજી છે, અહીંયા વોઝ પ્લસ આઈએનજી છે. તો એની ઉપરથી આપણે જજ કરી શકીએ કે આ પેરેગ્રાફને ભૂતકાળમાં ફેરવવાનું છે. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો પૂછો, તમને કહેવા માગું છું, જ્યારે કાળમાં તમે ફેરફાર કરો છો ત્યારે જો સાદા કાળનું વાક્ય આપેલું હોય તો એને સાદા કાળમાં જ ફેરવવાનું છે, ચાલુ કાળનું વાક્ય આપેલું હોય તો એને ચાલુ કાળમાં જ ફેરવવાનું છે, પૂર્ણ કાળનું વાક્ય આપેલું હોય તો એને પૂર્ણ કાળમાં જ ફેરવવાનું છે. શું મતલબ થયો? અહીંયા ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તો અહીંયા શું થયું? ચાલુ ભૂતકાળ. મૂળ ભૂતકાળ છે, ચાલુ તો ચાલુ, સાદો તો સાદો, પૂર્ણ તો પૂર્ણ. હવે વિદ્યાર્થી મિત્રો મહત્ત્વનું શું છે? આ જે સેન્ટેન્સ આપેલું છે એના માર્ક્સ આપણે એક્ઝામમાં ઇન્ક્લુડ છે નહીં, એના પછીના જે બે સેન્ટેન્સ છે એના માર્ક આપણે એક્ઝામમાં ઉમેરાય છે. તો આ જે સેન્ટેન્સ એમાં ફેરફાર શું થયો? સૌથી પહેલાં લખી નાખીએ ઇટ ઇઝની જગ્યાએ વોઝ, જે અંદર આપેલું છે. ઇટ વોઝ રેનિંગ હેવીલી. જે સેન્ટેન્સ આમાં આપણને આપેલું છે એમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી. હવે મહત્ત્વની વસ્તુ છે, બીજે સેકન્ડ સેન્ટેન્સ છે એમાં શું ચેન્જીસ થશે એ આપણે જોવાનું છે.
તો ધ રિવર્સ ટુ આર ફ્લોઈંગ ડેન્જરસલી. તો સૌથી પહેલાં મહત્ત્વની વસ્તુમાં આપણે કાર્ડ ઓળખવાનો છે, કારણ કે ફર્સ્ટ સેન્ટેન્સ ઉપર આપણને ખબર પડી ગઈ છે કે આ વાક્યને મીન્સ આ પેરેગ્રાફને કાર્ડમાં ફેરવવાનો છે. તો ધ રિવર્સ અહીંયા આ જે છે એ કર્તાની જગ્યાએ આપેલું છે, ત્યાર પછી છે ટુ, જે અધર વર્ડ આપણે એને ઇન્ક્લુડ અત્યારે કાઉન્ટ કરવાનું નથી. ત્યાર પછી છે આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કયા કાળમાં આવે છે? ચાલુ વર્તમાન કાળમાં. આપણે એને ફેરવવાનો છે ચાલુ ભૂતકાળમાં. તો ચાલુ ભૂતકાળ ક્યારે ફરે? વોઝ વેર પ્લસ આઈએનજી. વોઝ અને વેર કોને અનુસંધાને આવે? કર્તાને અનુસંધાને. કારણ કે જો અહીંયા રિવર્સ બહુવચન છે એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય તો એટલે શું આવ્યું? આર. હવે આપણે આ સેન્ટેન્સને ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે, કારણ કે આપણે સૂચના આપેલી છે એ પ્રમાણે. તો સૌથી પહેલાં અને વિદ્યાર્થી મિત્રો વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે તમે કાળમાં ફેરફાર કરો છો ત્યારે ફક્ત તમારે ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો છે, બાકી કોઈ શબ્દમાં ક્યાંય ફેરફાર કરવાનો નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો. તો સૌથી પહેલાં આપણે જે ધ રિવર્સ છે એમાં કંઈ ફેરફાર નહીં કરીએ. જે ટુ છે એમાંય કોઈ ચેન્જ નહીં, ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો છે. તો અહીંયા આર શા માટે હતું? ચાલુ વર્તમાન કાળનું વાક્ય હતું. હવે આપણે એને ફેરવવાનું છે ચાલુ ભૂતકાળમાં. તો અહીંયા રિવર્સ બહુવચન છે, તો અહીંયા શું આવશે? વેર. વેર ફ્લોઈંગનું ફ્લોઈંગ ડેન્જરસલી. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, ધ રિવર્સ ટુ આર ફ્લોઈંગ ડેન્જરસલી આ જે સેન્ટેન્સ છે ચાલુ વર્તમાન કાળનું હતું. કઈ રીતે ખબર પડે? એમિઝા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આપણે એને ચાલુ વર્તમાન કાળ તો ફેરવાનું છે છે ચાલુ ભૂતકાળમાં. એટલા માટે શું કર્યું? વેર પ્લસ આઈએનજી. વેર શા માટે વિદ્યાર્થી મિત્રો આવ્યું? અહીંયા બહુવચન છે માટે. તો આર પ્લસ આઈએનજી ચાલુ વર્તમાન કાળ, વેર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ. તો આ જે સેન્ટેન્સ ચાલુ વર્તમાન કાળનો હતો એને આપણે ફેરવ્યું ચાલુ ભૂતકાળમાં. તો આ જે સેન્ટેન્સ છે એનો 1 માર્ક્સ ઇન્ક્લુડેડ હોય છે. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે, ધ બોટમેન આર ટેકિંગ ધેર બોટ્સ ટુ ધ બેંક. બોટમેન આર ટેકિંગ ધેર બોટ્સ, જે બોટમેન હતા એ બધાની બોટ, બેંક એટલે કિનારો, બધાની જે મીન્સ જે બોટમેન હતા એ પોતપોતાની જે બોટ્સ છે એ કિનારે લઈ ગયા હતા, લઈ જઈ રહ્યા હતા. આર પ્લસ આઈએનજી. તો આર પ્લસ આઈએનજી શું કામ? કારણ કે ધ બોટમેન અહીં બહુવચન છે, કરતા બહુવચન છે, એટલા માટે ક્રિયાપદ કયું આવ્યું? આર. તો આર પ્લસ આઈએનજી ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, આપણે એને ફેરવવાનું છે ચાલુ ભૂતકાળમાં. તો જે કરતા છે એમાં આપણે કોઈ ફેરફાર નથી કરવાનો. ધ બોટમેન બહુવચન છે, તો આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, આપણે ફેરવવાનું છે ચાલુ ભૂતકાળમાં. તો ચાલુ ભૂતકાળમાં શું હોય? વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. શેને આધારે? કાળને અનુસંધાને. હવે અહીં બહુવચન છે એટલે આપણે ધ બોટમેન કરતાં બહુવચનમાં આવે છે એટલે આપણે ક્રિયાપદ કયું આવશે? વેર. બાકી આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે કાળમાં ફેરફાર કરવાનો છે ત્યારે ફક્ત ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો છે, બાકી કોઈ શબ્દમાં ફેરફાર કરવાનો નથી. બાકીનું એઝ ધ સેમ. ધેર બોટ્સ, બાકીના કોઈ પણ શબ્દમાં કંઈ જ ચેન્જ કરવાનો રહેતો નથી. આ વિદ્યાર્થી મિત્રો તમારા 2 સેન્ટેન્સના 2 માર્ક્સ પરીક્ષામાં ઇન્ક્લુડ છે. ત્યાર પછીની જે ચર્ચા કરીએ, ધ પ્રિન્સિપાલ કોલ્સ નીતિન. આપણે વાત કરેલી કે જે ફર્સ્ટ સેન્ટેન્સ છે અને જે બિગિન લાઈક ધીસ પછી આપેલું છે એ સેન્ટેન્સ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. એની ઉપરથી જ આપણને ખબર પડશે કે વાક્ય કયા કાળનું છે. તો મેં પહેલાં શું કીધેલું કે કર્તા ક્રિયાપદ કર્મ એ શોધી લેવાનું. તો આમાં કર્તા કોણ છે? પ્રિન્સિપાલ. કોલ શું છે? ક્રિયાપદ. કર્મ નીતિન, કારણ કે કોને બોલાવે છે માટે. તો આ જે સેન્ટેન્સ છે અને એ સેન્ટેન્સ છે એમાં આપણે સરખામણી કરવાની છે કયા શબ્દમાં ચેન્જ થયો. તો જો અહીં પ્રિન્સિપાલ છે પણ ત્યાં પ્રિન્સિપાલ આપેલું છે એટલે કર્તામાં કોઈ ફેરફાર છે નહીં. અહીંયા જો કોલ્સ આપેલું છે, એસ અથવા યસ વાળો રૂપ, કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. જ્યારે અહીંયા આપેલું છે કોલ્ડ, તો મતલબ શું થયો કે સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. મીન્સ કે ભૂતકાળમાં ફેરવવાનું છે. સાદો કાળ હોય તો સાદામાં ફેરવવાનું, ચાલુ હોય તો ચાલુમાં, પૂર્ણ હોય તો પૂર્ણમાં. તો આપણને આ કોલ્સ અહીં ક્રિયાપદ છે અને અહીંયા છે કોલ્ડ. તો એની ઉપરથી આપણને ખબર પડી કે વર્તમાન કાળનું સેન્ટેન્સ છે અને નીચે છે ભૂતકાળનું, એટલે આ પેરેગ્રાફને ભૂતકાળમાં ફેરવવાના છે. તો જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો રહેતો નથી. તો આપણે એઝ ધ સેમ લખી નાખવાનું. ધ પ્રિન્સિપાલ
કોલ્સ કોલ્ડ નીતિન. આ જે ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે એના કોઈ માર્ક્સ હોતા નથી. ત્યાર પછીનું સેન્ટેન્સ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ત્યાર પછી છે નીતિન રન્સ ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ. તો અહીંયા જે કરતા છે એમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા જે ક્રિયાપદ છે રન્સ, જોજો ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ. તો હવે આપણે આ જે ક્રિયાપદ છે એને ભૂતકાળમાં ફેરવવાનું છે. શા માટે? આ નિયમ અનુસંધાને. તો સૌથી પહેલાં જે નીતિન છે કરતા, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. હવે આ જે ક્રિયાપદ છે એને તમારે ભૂતકાળમાં ફેરવવાનું છે. તો રણ જે છે એનું ભૂતકાળ શું થાય? રેન. આપણે વાત કરેલી કે કાળમાં ફેરફાર કરવો હોય તો ક્રિયાપદમાં ફેરફાર કરવાનો, બાકી કોઈ શબ્દોમાં ફેરફાર કરવાનો નથી. બાકીનું એઝ ધ સેમ. ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ. એના પછીનું સેન્ટેન્સ થયું. હવે પછીનું જે સેન્ટેન્સ છે, બટ હી ફોલ્સ ડાઉન એન્ડ બ્રેક્સ હિઝ લેગ. આ જે છે જો એસ અથવા ઈએસ એટલે આપણને ખબર પડે કે સાદો વર્તમાન કાળ છે. અહીંયા એસ અથવા ઈએસ છે એટલે કે સાદો વર્તમાન કાળ છે. તો મતલબ શું થયો કે આને આપણે પેરેગ્રાફને ભૂતકાળમાં ફેરવવું હોય તો આ સેન્ટેન્સને ભૂતકાળમાં ફેરવવું હોય તો ફક્ત જે ક્રિયાપદ છે એમાં જ ફેરફાર કરવાનો રહે છે. તો સૌથી પહેલાં અન્ય શબ્દોમાં કોઈ ફેરફાર નથી કરવાનો. બટ અહીંયા છે ફોલ્સ, એસ અથવા ઈએસ, એને આપણે ભૂતકાળમાં ફેરવવું પડે. તો ફોલ્સનું ભૂતકાળ શું થશે? ફેલ. ફેલ ડાઉન એન્ડ. હવે અહીંયા જે ક્રિયાપદ એસ અથવા યસ, બ્રિક્સ, કારણ કે શું કામ? એસ લાગેલો છે, કરતા થર્ડ પર્સન સિંગ્યુલર છે માટે. તો આ જે બ્રિક્સ છે એને તમારે ભૂતકાળમાં ફેરવવું પડે, કે એનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે. તો બ્રિક્સનું શું થઈ છે? બ્રોક. બ્રોક હિઝ લેગ. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, જ્યારે કાળમાં ફેરફાર કરવાનો હોય છે તો ફક્ત એક જ શબ્દ જે ક્રિયાપદ આપેલું હોય છે એમાં જ ફેરફાર કરવાનો રહે છે, બાકી કોઈ શબ્દમાં ફેરફાર કરવાનો હોતો નથી.